નમસ્તે મિત્રો, વિડીયોનું ટાઇટલ તમે જોયું છે કે ભાઈ અલગ અલગ આપણે 50 સેન્ટેન્સ શીખવાના છે. તો આ વિડીયો કોના માટે? જેને ઇંગ્લિશ બોલતા આવડે છે એના માટે નથી, પણ જેને ઇંગ્લિશ બોલવું છે અને જેને ઇંગ્લિશ શીખવું છે એના માટે છે. આપણે કરીશું શું? અલગ અલગ સેન્ટેન્સ જોઈશું. સેન્ટેન્સ સાથે જો ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈશું અને ગુજરાતી અર્થ સમજશું. સૌથી પહેલા જો આવી રીતે પૂછાય કે બેઝિક કન્વર્સેશન એટલે કે મૂળભૂત આપણે વાત કરવી બેઝિકમાં કેવી રીતે કરીએ છીએ. કોઈને પૂછો કે હાઉ આર યુ, તેનો અર્થ શું થાય? તમે કેમ છો. ગુજરાતી જોવાનું, એનું ઇંગ્લિશ જોવાનું. પૂછાય કે તમે કોઈને પૂછો કે તમે કેમ છો, એમ શું પૂછવાનું આપણે કે હાઉ આર યુ. તો બીજું છે કોઈક આપણને પૂછે કે હાઉ આર યુ, તો જવાબ શું આપવાનો છે? હું બરાબર છું. ગુજરાતીમાં બોલીએ છીએ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? આઈ એમ ફાઇન. આવા અલગ અલગ આપણે સેન્ટેન્સ જોઈશું. શું કરીશું? રોજ થોડા થોડા સેન્ટેન્સ જોઈશું. 7 થી 8 મિનિટ તમે વિડીયો જોશો એટલે અલગ અલગ સેન્ટેન્સ તમારા ઇમ્પ્રુવ થશે. અલગ અલગ વર્ડ્સ તમે શીખશો, જેથી કરીને રોજ અલગ અલગ વિડીયો જોશો એટલે શું થશે? આ જે શબ્દોની ભંડોળ છે તમારા બહુ જ વધી જશે. સૌથી પહેલા શરૂઆત કરી દેજો. અહીંયા આવી રીતે અલગ અલગ જોયા છે. ત્રીજા નંબરે છે કે વોટ આર યુ ડુઈંગ. એનો શું થાય કે તમે શું કરી રહ્યા છો. શું બોલવાનું એના માટે કે વોટ આર યુ ડુઈંગ. હું ફક્ત આરામ કરી રહ્યો છું એટલે કે આઈ એમ જસ્ટ રેસ્ટિંગ એટલે કે આરામ કરી રહ્યો છું. તમે ક્યાં જઈ રહ્યા છો? તો વેર આર યુ ગોઈંગ. જગ્યા માટે શું પૂછાય? ક્યાં જવાનું છે એના માટે કે વેર આર યુ ગોઈંગ. તો સેન્ટેન્સ બોલતા હોય ગ્રામરની ચિંતા શું કરવાની આપણે એકદમ નાના નાના સેન્ટેન્સ બોલવાના. યુઝ કરશો એમ ચાલી જાય તો બધું ઇમ્પ્રુવ થશે. અહીં આવો એના માટે શું આપવાનું છે? કમ હિયર. જો અહીં માટે કમ એટલે કે આવું, અહીં માટે હિયર. ત્યાં જાઓ એટલે કે ગો ધેર. ધેર એટલે કે ત્યાં માટે વપરાય છે. કૃપા કરીને બેઠા જાઓ એટલે બેસી જાઓ એના માટે છે બેસી જાઓ એટલે કે પ્લીઝ સિટ ડાઉન. ચાલો વાત કરીએ એટલે કે લેટ્સ ટોક. મને સમજાતું નથી તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ખ્યાલ આવે છે? આવી રીતે બીજા જોઈએ વાક્યો. ડેલી એક્ટિવિટી એટલે કે આપણે રોજિંદી જે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કયા કયા વાક્યો વપરાય છે. તો કોઈને કહેવું હોય કે હું સવારે 6 વાગે ઉઠી છું અથવા ઉઠ્યો છું, તો આઈ વેક અપ એટ 6 AM. સમય અહીંયા લખેલું છે કે જે અહીંયા વેક અપ એટલે કે જાગું અથવા ઉઠવું. હું નાહું છું એટલે કે આઈ ટેક અ શાવર. શાવર એટલે કે સ્નાન કરવું. હું નાસ્તો કરું છું તો આઈ ઈટ બ્રેકફાસ્ટ. ઈટ એટલે કે ખાવું. બ્રેકફાસ્ટ કોને કહેવાય? તો સવારનો નાસ્તો. હું કામે જાઉં છું તો આઈ ગો ટુ વર્ક. વર્કનો શું થાય? કામ. હું સાંજે ઘેર પાછો આવું છું તો આઈ કમ બેક હોમ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગનો શું થાય? સાંજે. હું રાત્રે અભ્યાસ કરું છું. રાત્રે માટે કે નાઇટ. અભ્યાસને શું કહેવાય? સ્ટડી. આઈ સ્ટડી એટ નાઇટ. હું રાત્રે 11 વાગે સૂઈ જાઉં છું. આઈ ગો ટુ બેડ એટ 11. તો અહીંયા 11 લખ્યું છે તો પણ ચાલશે, અહીંયા રાતની વાત છે. અથવા 11 ના પાછળ જો આપણે AM PM વાપરીએ છીએ, રાત માટે શું વપરાશે? અહીંયા PM. જો અહીંયા સવાર હતી, AM લખ્યું હતું, અહીંયા આપણે PM પણ લખી શકીએ. બોલવા માટે આપણે વાપરીએ કે આઈ ગો ટુ બેડ એટ 11. હું મારું અથવા મારો રૂમ સાફ કરું છું તો આઈ ક્લીન માય રૂમ. હું દરરોજ કસરત કરું છું તો આઈ ડુ એક્સરસાઇઝ ડેઈલી. દરરોજ માટે કયો વર્ડ આવશે? ડેઈલી. એક્સરસાઇઝ એટલે કે કસરત. હું દરરોજ સવારે ચા પીવું છું તો આઈ ડ્રિંક ટી એવરી મોર્નિંગ. મોર્નિંગ એટલે કે સવાર. ડ્રિંક એટલે કે પીવું. આઈ ડ્રિંક ટી એવરી મોર્નિંગ. આગળ તો બીજા સેન્ટેન્સ જોઈએ તો પ્રેક્ટિસ કરો તો આનાથી બીજા અલગ અલગ વિડીયો પણ મૂકેલા છે, એમાં પણ તમે જોઈ શકો છો. કરવાનું શું? એક સિમ્પલ એક નોટ્સ બનાવવાની કે ચોપડો લેવાનું, સેન્ટેન્સ લખી દેવાના. જે એકદમ સિમ્પલ તમને આવડે છે લખવાની જરૂર નથી. જે સેન્ટેન્સ નવું દેખાય એ લખી દેવાનું. 2-4 વખત રીડ કરશો યાદ રહી જાય. શું કરવાનું? એ રૂટીન લાઈફમાં સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો. તો પેરેન્ટ્સ હશો, તમારા બાળકો સાથે પણ તમે વાત કરશો. બાળક છે ને તો આ બેઝિક બધા વર્ડ્સ છે આવડતા જ છે. એટલે માટે આ વિડીયો કોના માટે છે? જેને શીખવું છે એના માટે છે. જેને આવડે છે એના માટે શું લાગશે? આ તો કઈ બધું નકામું છે એવું જ દેખાશે. આગળ જોઈએ. ફિલિંગ અથવા ઇમોશન એટલે કે ભાવનાઓ અને લાગણી કહેવાય. જો ફિલિંગ અને ઇમોશન એટલે ભાવનાઓ અને લાગણીઓ. તો હું ખુશ છું મતલબ કે આઈ એમ હેપી. હેપી નો શું થાય? ખુશ. હું થાકી ગયો છું તો આઈ એમ ટાયર્ડ. શું કહેવાય? થાક લાગ્યો હોય તો શું બોલાય? ટાયર્ડ વપરાય છે. મને ભૂખ લાગી છે તો આઈ એમ હંગ્રી. મને ઊંઘ આવી રહી છે મતલબ કે આઈ એમ સ્લીપી. હું ગુસ્સામાં છું તો આઈ એમ એંગ્રી. જો ગુસ્સાને શું કહેવાય? અહીંયા એંગ્રી કહેવાય એટલે એંગર કહેવાય છે. અહીંયા આઈ એમ એંગ્રી એટલે કે હું ગુસ્સામાં છું. હું ઉત્સાહિત છું એટલે કે એક્સાઇટેડ. આઈ એમ એક્સાઇટેડ. હું ગભરાયેલો છું. અહીંયા જો ભ આવશે, ગભરાયેલો છું. આઈ એમ નર્વસ. મને ઠંડી લાગી રહી છે તો આઈ એમ ફીલિંગ કોલ્ડ. કોલ્ડ એટલે કે ઠંડક થાય. ફિલિંગ એટલે કે અનુભવવું. મને
એટલે આઈ એમ ફિલિંગ કુલ, મને ઠંડી લાગી રહી છે. મને તમારા ઉપર ગર્વ છે, તો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. જ્યારે કોઈકનું કંઈક સારું રિઝલ્ટ આવશે તો જે વડીલ હશે આવું કહે છે ને કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હવે હું સારું અનુભવું છું, તો સારું અનુભવી રહી છું. આઈ ફીલ બેટર નાવ, એટલે હવે માટે શું આવશે? નાવ. આઈ ફીલ બેટર નાવ. આગળ જો કોમન છે એટલે કે સામાન્ય અલગ અલગ સૂચનાઓ વાપરીએ છીએ આપણે. તો સાવધાન રહો એના માટે શું વપરાય? કે બી કેરફુલ. ચિંતા ન કરો એવું કહેવાય કોઈને, શું કહેવાનું છે? ડોન્ટ વરી. ધીમે બોલો મતલબ કે સ્પીક સ્લોલી. તો ધીમે માટે શું વપરાય છે? અહીંયા સ્લો એટલે કે સ્પીક બોલવા માટે વપરાય સ્પીક. રીતે જોરથી બોલો એવું કેવું હોય તો શું વપરાય? તમે જાણતા જ જાઓ, કોમેન્ટમાં જણાવજો. મારી વાત સાંભળો મતલબ કે લિસન ટુ મી. મારા માટે વપરાય છે લિસન એટલે કે સાંભળવું. જલ્દી કરો મતલબ કે હરી અપ એટલે કે ઉતાવળ કરો, એના માટે પણ શું વાપરીએ? હરી અપ. અહીં રાહ જુઓ એટલે કે વેઇટ હિયર. હિયર એટલે કે અહીં. વેઇટ નો શું થાય? રાહ જોવી. બંધ કરો મતલબ કે સ્ટોપ ઇટ. ફરી પ્રયાસ કરો તો કહેવાય છે ને ટ્રાય અગેન. આપણે શું વાપરીએ છીએ? કે બેટર લક્સ નેક્સ્ટ ટાઈમ એવું પણ કહી શકીએ છીએ. તો કે ફરી પ્રયાસ કરો. ફ્યુચર માટે આપણે બેસ્ટ ઓફ લક કેવું હોય તો આપણે કહી શકીએ બેટર લક્સ નેક્સ્ટ ટાઈમ. એ ન કરો તો ડોન્ટ ડુ ધેટ એટલે કે એવું કરશો નહીં. દરવાજો બંધ કરો તો ક્લોઝ ધ ડોર. ક્લોઝ એટલે કે બંધ કરવું, અહીંયા ડોર છે તો ડોર એટલે કે દરવાજો. જો આગળ બીજા એવરીડે ક્વેશ્ચન એટલે કે દૈનિક અલગ અલગ પ્રશ્નો પૂછવા હોય એના માટે કેવા સેન્ટેન્સ આવશે? તમારું નામ શું છે એવું આપણે કોઈને પૂછવું હોય શું પૂછીશું? કે વોટ ઇઝ યોર નેમ. નેમ એટલે કે નામ. વોટ નોટ શું થાય? શું. તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ. વેર એટલે જગ્યા માટે વપરાય છે. લીવ એટલે કે રહેવું. તમને શું ગમે છે? તો વોટ ડુ યુ લાઈક. લાઈક નોટ શું થાય? તો ગમવું. તમને શું ગમે છે? આ યુ છે એ સામેવાળી વ્યક્તિ માટે વપરાય એટલે તને અથવા તમને. તમારી ઉંમર કેટલી છે? કોઈકને એજ પૂછવી હોય તો હાઉ ઓલ્ડ આર યુ. સામેવાળી વ્યક્તિ છે આપણે શું સમજવાનું? સામેવાળી વ્યક્તિ છે એ આપણા જેવી હોય અથવા આપણા કરતા મોટી હોય અથવા નાની હોય તો આપણે એને આપણે તમે કે બોલાવીએ તો સારું લાગશે, કે અથવા તમે અથવા તમારી. અહીંયા ઉંમર પૂછવાની છે તો તમારી ઉંમર કેટલી છે? શું હું તમને મદદ કરી શકું? આપણે એવું પૂછવું હોય શું કહેવાનું? કેન આઈ હેલ્પ યુ. ખ્યાલ આવ્યો છે કે શું હું તમને મદદ કરી શકું છું? શું થયું એવું પૂછવું હોય કોઈને શું પૂછવાનું? કે વોટ હેપન્ડ. તમે બરાબર છો એવું કોઈને પૂછવું હોય તો આર યુ ઓકે. શું તમે અંગ્રેજી બોલી શકો છો? તો કેન યુ સ્પીક ઇંગ્લિશ. તો ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. સ્પીક નો શું થાય? બોલી શકો એટલે કે બોલવું. એટલે કેન યુ. કેન એટલે શેના માટે વપરાય છે? એબિલિટી એટલે કે ક્ષમતા. કોઈને આપણે પૂછવું કે તમે આ કરી શકો છો તો સેન્ટેન્સ શેના ચાલતો થશે? કેન થી થશે. શું તમને કઈ જરૂર છે? તો ડુ યુ નીડ એનીથિંગ. નીડ નો શું થાય? જરૂર હોવી. હવે આપણે જઈએ એમ. તો શેલ વી ગો નાવ એમ. ગો એટલે કે જવું, નાવ એટલે કે અત્યારે. એટલે હવે આપણે જઈએ એમ. ખ્યાલ આવે છે? તો આવી રીતે સેન્ટેન્સ છે આમાંથી ઘણા બધા સેન્ટેન્સ તમને આવડતા તમે સાંભળેલા પણ હશે. જેમ જેમ તમે યુઝ કરશો એમ સુધી તમારી જે વોકેબ છે એ બહુ જ ઇમ્પ્રુવ થશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવી રીતે તમારે એકદમ ઇંગ્લિશ શીખવું હોય તો જે ચેનલનો મેઇન કોન્સેપ્ટ છે મેથ્સ અને રીડિંગ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો.